બીજી તરફ ક્ષત્રિય સમાજના એક આગેવાનનું મોટું નિવેદન જે છે તે સામે આવ્યું છે। બ્રહ્મ સમાજના નિર્ણયને હજારો વંદન કરું છું। બધા જ સમાજમાં આ પ્રકારના નિર્ણય જે છે તે લેવાવા જોઈએ। સમાચારોમાં આગળ વાત જાણીતી કલાકાર કિંજલ દવે કે જેમણે આંતરજ્ઞાતિમાં સગાઈ કર્યા બાદ એમનો સમાજ જે છે તેમને એક મીટિંગ મળી। આ મીટિંગમાં એક એવો નિર્ણય લેવાયો કે નિર્ણયની ચર્ચા આજે આખાય ગુજરાતની અંદર થઈ રહી છે। જી હા, એ નિર્ણય લેવાયા બાદ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જાણીતા સિંગર કિંજલ દવેને સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય લેવાયો છે। કિંજલ દવે સાથે પરિવારને પણ સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે। કાંકરેજના સિયોરી ખાતે મળેલી બ્રહ્મ સમાજની બેઠકમાં આ નિર્ણય જે છે તે લેવાયો છે। બ્રહ્મ સમાજના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર અલગ અલગ ચર્ચાઓ જે છે તે થઈ રહી છે। ક્યાંક સમાજને સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક સમાજની ટીકા થતી દેખાઈ રહી છે। બીજી તરફ ક્ષત્રિય સમાજના એક આગેવાનનું મોટું નિવેદન જે છે તે સામે આવ્યું છે। ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ ગોહિલનું બ્રહ્મ સમાજને સમર્થન જે છે તે જોવા મળ્યું છે। રવિરાજસિંહ ગોહિલે એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેની અંદર એમણે કહ્યું છે કે બ્રહ્મ સમાજના નિર્ણયને હજારો વંદન કરું છું તેવી વાત રવિરાજ છે તેમના દ્વારા કરવામાં આવી। બ્રહ્મ સમાજનો આ નિર્ણય જે છે એ ખૂબ આવકારવાદાયક છે અને આ જ પ્રકારના નિર્ણય તમામ સમાજે લેવા જોઈએ। બધા જ સમાજમાં આ પ્રકારના નિર્ણય જે છે તે લેવાવા જોઈએ। સમાજને બદનામ કરનારાઓને માન સન્માન ક્યારેય ન હોય તેવી વાત રવિરાજસિંહે કરી છે। બ્રહ્મ સમાજે કિંજલ દવેનું એક લેવલ ન જોયું અને નિર્ણય કર્યો, એક આ સૌથી મોટી વાત સમાજ માટે કહી શકાય છે। ત્યારે હાલ સોશિયલ મીડિયા પર અલગ અલગ ચર્ચાઓ જે છે તે થઈ રહી છે અને એની વચ્ચે કિંજલ દવેનો પણ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે સમાજના આગેવાનોને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જે આ લોકો વાત કરી રહ્યા છે ને વિરોધ કરી રહ્યા છે અને કેટલાક અસામાજિક તત્વો છે કે જેમને આ નાનો ઇસ્યુ ખૂબ મોટો ઇસ્યુ બનાવો છે, મોટો પ્રોબ્લેમ બનાવો છે। આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને કિંજલ દવેએ ખુલીને કહ્યું છે કે જો હવે કોઈ પણ સોશિયલ મીડિયા પર મારા અને મારા પરિવાર વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરશે તો હું કાયદેસર કાર્યવાહી કરીશ। સાથે જ જે અસામાજિક તત્વોની વાત કરવામાં આવી, અસામાજિક તત્વો કોણ તે પણ એ હાલ ખુલાસો નથી કર્યો, પરંતુ અસામાજિક તત્વો કહી અને કિંજલ દવે છે તેમણે એક નિવેદન આપ્યું છે। એનો વિડીયો પણ એ સોશિયલ મીડિયા પર અને એને પોતાના પ્લેટફોર્મ પર એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે। તો સાથે જ હવે આ નિર્ણયને લઈને ક્ષત્રિય સમાજના એક આગેવાનનું નિવેદન સામે આવ્યું છે, જેમાં રવિરાજસિંહ ગોહિલ નામના એ વ્યક્તિ કે જેમને બ્રહ્મ સમાજના નિવેદનને સમર્થન આપતા શું કહ્યું હતું એમને સાંભળીએ। કિંજલબેન દવેના પરિવારનો બહિષ્કાર કર્યો। કોઈ પણ શાળા મોડા પ્રસંગમાં બ્રહ્મ સમાજ એનો બહિષ્કાર કર્યા છે। કિંજલબેન દવેએ તાજેતરમાં આંતરજ્ઞાતિની અંદર પોતાની સગાઈ કરીને પોતાના લગ્ન કરવાના છે। આ માટે એનો બ્રહ્મ સમાજ લાલ ગુમ થઈ અને ખૂબ કઠોર નિર્ણય લીધો। આ બ્રહ્મ સમાજના નિર્ણયને હજારો વંદન છે। હરેક સમાજ હરેક નાતમાં આવા કઠોર નિર્ણય હોવા જોઈએ કે જે પોતાના સમાજ પોતાની નાતને કલંકિત કરતા આવો કઈ ઘટના બને તો એનો એ સમાજ એ નાતે સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ સાહેબ, તો જ આપણી ખમીરાત જીવતી રહેશે। બાકી સમાજને કલંકિત કરતા વ્યક્તિ હોય અને એને જો તમે માન સન્માન એ પરિવારને આપશો ને તો પછી સમાજમાં ખમીરાત નામની વસ્તુ નહીં જીવે। બ્રહ્મ સમાજના નિર્ણયને 100 વંદન છે। ખાસ કરીને કિંજલબેન દવે એટલે બ્રહ્મ સમાજ માટે આમ જોવા જઈએ તો એક ગર્વની વાત કહેવાય, કારણ કે કિંજલબેન દવે ગુજરાત લેવલના સિંગર છે, પણ છતાંય સાહેબ એના બ્રહ્મ સમાજે એનો હોદ્દો એની પ્રતિષ્ઠા જોઈને નહીં પણ સમાજને કલંકિત કરતું કામ કર્યું એટલે કઠોર નિર્ણય લીધો। હરેક સમાજે આ વસ્તુ કરવી જોઈએ કે ચાહે નાનામાં નાનો વ્યક્તિ હોય તોય ભલે અને મિનિસ્ટર હોય તોય ભલે, ગમે એવો ઉદ્યોગપતિ હોય તોય ભલે, કોઈ પણ વ્યક્તિ પોતાના સમાજને કલંકિત કરતી આવી કોઈ ઘટના કરે, આંતરજ્ઞાતિમાં લગ્ન કરે, એ પરિવારનો એ સમાજે સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ।